શ્રાવણ મહિનાના બીજા સોમવારે થરાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાવડ યાત્રાનું શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર અને સમિતિના સભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રા બળિયા હનુમાન મંદિર પાસેથી નર્મદા કેનાલમાંથી પવિત્ર જળ લઈને શરૂ થઈ હતી। કાવડિયાઓ બળિયા મંદિરથી રેફરલ હોસ્પિટલ પાસેથી સ્વામી વિવેકાનંદ અને મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી પસાર થઈ બળિયા હનુમાન ચોક થઈને બસ સ્ટેશન પાસેથી મહેશ્વરી સોસાયટીમાં આવેલા શિવ મંદિરે પહોંચ્યા હતા। ત્યાં શિવલિંગ ઉપર જળ અભિષેક કરવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે અલગ અલગ શિવ મંદિરોમાં જળ અભિષેક કરવામાં આવે છે। કાવડ યાત્રા એ ભગવાન શિવના ભક્તો દ્વારા કરવામાં આવતી એક વાર્ષિક તીર્થયાત્રા છે, જે મુખ્યત્વે શ્રાવણ મહિનામાં થાય છે। આ યાત્રામાં શિવ ભક્તો ગંગા નદીના પવિત્ર જળને ભરીને પગપાળા શિવ મંદિરો તરફ જાય છે અને શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે। કાવડ શબ્દ વાંસના લાકડાથી બનેલા એક ખાસ વહન ઉપકરણને દર્શાવે છે, જેના બંને છેડે બે સરખા વજનના ઘડા લટકાવવામાં આવે છે, જેમાં ગંગાનું પવિત્ર જળ ભરવામાં આવે છે। આ કાવડને યાત્રાળુ પોતાના ખભા ઉપર રાખીને લાંબા અંતરની મુસાફરી કરે છે। આ યાત્રાનું મુખ્ય ધ્યેય આધ્યાત્મિક શુદ્ધિ અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું છે। એવી માન્યતા છે કે આ યાત્રા કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તેની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે। આ યાત્રા ઉત્તર ભારતના રાજ્યો જેવા કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને દિલ્હીમાં ખૂબ જ લોકપ્રિય છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ તેમાં ભાગ લે છે। આજે રોજ શ્રાવણના બીજા સોમવારે અમે લોકો છેલ્લા 3 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન રાખીએ છીએ। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જીવદયા સેવા સંગઠન, થરાદ શ્રીનગર, અમે દર વખતે નર્મદા બળિયા હનુમાન નર્મદા કેનાલથી આપણે નર્મદા નીર લઈને દરેક વિવિધ થરાદના અલગ અલગ શંકરના મંદિરે વર્ષની અંદર અમે 2 વખત આવો પ્રોગ્રામ કરીએ છીએ। પહેલા બીજા સોમવાર ને છેલ્લા સોમવાર। આ ફેરે અમે બળિયા હનુમાનથી મહેશ્વરી સોસાયટી સોમનાથ મહાદેવના મંદિરે જળ લઈને આવ્યા અને જળ અભિષેક કર્યો। આજે અમારું 3જું વર્ષ છે।